નું કામ જોઈએ। હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાકને નાના કણોમાં ફેરવે। આગળથી ઓલરેડી નાના કર્યા છે, પણ આપણે તો હજુ તોડવાના જ છે, તોડતું જ રહેવાનું છે, તોડતું જ રહેવાનું છે। જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં। ઓકે, તોડતું જ રહેવાનું છે અને તોડતા જ રહેશે સતત। અને એ શું કરશે? નાના કણોમાં ફેરવશે। કોણ? HCl। જો દરેક અંતઃસ્ત્રાવનું આપણે કામ જોતા જશું। HCl શું કરશે? નાના કણોમાં ફેરવે છે। બીજું એક પણ કામ છે, તમે જે ખોરાક ખાઓ ને ખોરાકની અંદર કદાચ થોડા ઘણા પ્રમાણમાં બેક્ટેરિયા હોય તો એ બેક્ટેરિયાનો નાશ આ HClમાં જાય ને એટલે બેક્ટેરિયા મરી જાય, કેમ કે એસિડમાં ભળે એટલે શું થઈ જાય? એનો નાશ થતો હોય છે। તો એ પણ લખી શકાય, બેક્ટેરિયાનો પણ નાશ કરે છે। બીજા નંબરનો અંતઃસ્ત્રાવ શું છે ભાઈ? હવે તમે વિચારો કે આપણા જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે, સ્ટ્રોંગ એસિડમાં આવે, હાઇડ્રોક્લોરિક, સલ્ફ્યુરિક, આ બધા સ્ટ્રોંગ એસિડ કહેવાય, નાઇટ્રિક એસિડ। તો આવા એસિડની આવો એસિડ આપણા જઠરમાં ઉત્પન્ન થાય તો સ્વાભાવિક છે આપણી સ્કિન તો કેવી હોય? ચામડી કેવી હોય? એકદમ તો બળે કે નહીં? તો એ સ્કિન આ જઠરની